તો જે અનિશ્ચિત છે, ખબર છે સાથે કાંઈ નથી જવાનું, બધું મૂકી જવાનું, છતાંય હું તમે આપણે દોડાદોડ જે નથી લઈ જવાનું એના માટે કરીએ છીએ. એટલે જ ગુરુ પાસે બ્રહ્મ સંબંધ લેવાય. ગુરુ જેને ન હોય ને એને ગોવિંદ નો મળે, એ ભટકે. અમે નાના હતા ને તો વેકેશનમાં અમે મામાના ઘરે જઈએ. એકાદ વેકેશનમાં મામાના દીકરાઓને, ફોઈના છોકરાઓ બધા અમારા ઘરે આવે. હવે મારી બા પૂછે બ્રહ્મ સંબંધ લીધું છે? એટલે મામાના દીકરાની દીકરી ફઈબા એને શું કહેવાય એ ખબર નથી. અરે મારા રોયા નગરો છો. આ મને બરાબર યાદ છે. અમને તો 5-7 વર્ષ હતા લેવડાવી દીધું, આમ ઉપવાસ કરાવડાવ્યો, ચણિયા ચોળીને સવારે વાળ બરાબર ધોઈ દીધા, સવારે ભાભીજીને ત્યાં જઈને લાઈનમાં બેસાડી દીધા. જે કે સમજો 10 વાગે, અરે આ પાછા ત્યાં ઘરે કંઈક ખાઈ લે તો 8 વાગ્યાના બોલો શ્રી કૃષ્ણ શરણમ. અમારા સિવાય બધા હોય, અમે બધા શ્રી કૃષ્ણ. એટલે અમને એ લોકોને હાય નગરા છો. આ 11 જેની આજ્ઞા લઈ બધાએ 12 અમારા પિયરમાં, મોસાળમાં અને મારા પપ્પાના ઘરમાં મારી બાઈ કોઈને બાકી નથી રાખ્યા બ્રહ્મ સંબંધમાં. હમણાં મામાના દીકરાને ત્યાં ઠાકોરજી બિરાજે 80 વર્ષના. એ કે ફઈબા હોય ને અમારા ઘરે ઠાકોરજી ના હોય. ગારિયાધાર ગયા હતા લગ્નમાં. મારા ભાભી શું બોલ્યા, માસી દીકરા, માસી હોય દે, ઠાકોરજી ગરબા હોય. બા તો વહી ગઈ છે, બધાને શું આપીને કોઈ યાદ રાખે છે? માસીએ શું આપ્યું તું, મમ્મીએ, બધા અત્યારે આ યાદ કરે છે. અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, માસીની કૃપા. તો બને એટલું ગુરુ વિના કોઈ તમને ક્યાંય. એક નાનો પ્રસંગ લૌકિક વાંચ્યો હતો, પણ મને એ લૌકિક અંદર હૃદયમાં આમ જેને કહેવાય ને આમ ગુરુ માટે મને આનંદ આવી ગયો. નાનો જ છે પ્રસંગ. એક ગુરુ શિષ્ય હતા, એટલે ઘણા બધા શિષ્ય. એમાં બધાને સરખો ભાવ ના હોય ગુરુ ઉપર. કોઈને ગુરુ સ્ટ્રીક લાગતા હોય, કોઈને ગુરુ એમ લાગતા હોય કે તાણું વાણું કરે છે, કોઈને એમ લાગતા હોય કે ગુરુ મને પાછળ બેસાડે છે. એમાં એક શિષ્ય હતો, એને અનન્ય ભાવ ગુરુ પર. અનન્ય એટલે કેવો અનન્ય? ગુરુ કે ને આ ખાડામાં પડ, ભલે લીલામાં, એ પડી જ જાય, હજી ગુરુનું વાક્ય પૂરું ના થાય ત્યાં સુધી. હવે એકવાર રાત્રે ગુરુ અને શિષ્ય પેલા ક્યાં આવી લાઈટો હતી, ઝાડ આગળ બેઠા હતા, વૃક્ષની નીચે. શરદની ચાંદની હતી, ચંદ્ર 16 કળાએ ખીલો હતો. ગુરુ ચંદ્રબા સામે જોતા હતા. શિષ્યનું ધ્યાન પર ત્યાં. ગુરુ એકલા બોલતા હતા. શિષ્ય સમજી ગયો, અત્યારે મારા ગુરુદેવને ચંદ્ર સરોવર પર ઠાકોરજીના રાસલીલાનું અનુસંધાન છે. શિષ્ય ચંદ્ર સામે જુએ. એને જ્યારે ચંદ્ર જુએ ત્યારે ડાઘ દેખાય. આજે એને ડાઘ તો દેખાડો. આજે એને 16 કળા ના દર્શન થયા. આજે એને ચંદ્ર જોઈને મનમાં રાજી થાય. ગુરુ અને શિષ્ય બે ચંદ્ર સામો
હવે ચંદ્રમાં એક ઓછાયો આવ્યો, સેજ અંધારો થયો અને ગુરુએ સરર જોતો સાપ જોયો. એટલે ગુરુએ કીધું પકડીને લાવો, બરાબર જોઉં કે સાપ છે કે બીજું કઈ. બીજો શિષ્ય હોય તો તરત કે મને કરડી જાય, મને ડંસ બાંધે. ગુરુનું વાક્ય પૂરું ના થયું, જઈને સાપ પકડીને ગુરુની પાસે મૂક્યો. ગુરુ કે જવા દે જવા દે. સાપ સરકી ગયો. શિષ્ય બેઠો સામે. તને બીક ના લાગી કે તને દસી જશે? હું તો કહું તારે પકડાય. શિષ્ય જવાબ આપ્યો, ગુરુ આજ્ઞા મારા માટે સર આંખો પર. આપે જે આજ્ઞા કરી એમાં મારે સંશય ન કરે, એમાં મારે ના ન પડાય. આપે કીધું હોય કે પકડ અને ડંસ મારે અને લીલામાં પહોંચી જાઓ તો જવાબદારી આપની. લઈ જામાં લીલા, બધું જવાબ. મારા ગુરુ કે એ મારા માટે બ્રહ્મ વાક્ય. ગુરુ અતિ પ્રસન્ન થયા, કાંઈ બોલા નહીં. 12 વાગ્યા, ચાલ હવે સુઈ જઈએ. બે અંદર ગયા. શિષ્ય નીચે પથારી નાખી ત્યાં સુઈ ગયો. ગુરુ આશ્રમમાં એક પથારી એટલે આ પેલા કોમળ પાંદડાની પથારી કરી ગુરુ સુતા. રાતના 2 વાગે સાપ ઓલો આવ્યો, આવીને આને દંશ માર્યો. આ સમજી ગયો કે મારો બદલો લીધો. કાંઈ બદલો નહીં. મારા ગુરુની આજ્ઞા પ્રમાણે મેં પકડ્યો. મારા ગુરુએ કીધું છોડી દે એટલે બે છોડી દે. છતાં એને બદલો લીધો, દંશ માર્યો. જેવી મારા ગુરુની ઈચ્છા. સવારે જાગ્યો. એને મતું કે હવે દંશ મારી દીધો, સવારે હું આવીશ. સવારે ઉઠો, કશો જ નહીં. દંશ માર્યો તો ત્યાં લાલ અબંધું લોહી ડૂબેલું. દોડતો ગુરુ પાસે, ગુરુદેવ મને સાપે રાતના 2 વાગે દંશ માર્યો, જુઓ. છતાંય મને કાંઈ ન થયું. ગુરુદેવ આયસા. ગુરુદેવ આપ કેમ આયસા? પ્રગટ કરે રસ ચાય, સમજો. ના કહું કોઈને ગુરુદેવ. આ જો દંશ તને માર્યો, ઝેર મને ચડ્યું. એ ઝેરને મેં ફૂંકીને કાઢ્યું, પણ તને મેં ઝેર ચડવા દીધું નહીં, કારણ તને ગુરુના વચનમાં એવો વિશ્વાસ હતો.